ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 થી 45 ડિગ્રીને આરપાર પહોંચ્યું છે। આવી કાળઝાળ ગરમી વચ્ચે મહેસાણાના વડનગરથી એક સરાહનીય અને માનવતાભરી પહેલ છે તે સામે આવી છે। વડનગરના સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા લોકોને ગરમીમાંથી રાહત મળે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું। સ્કૂલ પરિવાર દ્વારા વડનગર એસટી ડેપો ખાતે ઠંડી છાશનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું। ગરમીમાં મુસાફરી કરતા મુસાફરો, એસટી ડેપોના કર્મચારીઓ તેમજ સામાન્ય જનતા માટે આ સેવા આશીર્વાદ સમાન બની। તડકામાં થાકી ગયેલા લોકો માટે ઠંડી છાશ પીતા જ થોડી રાહતનો અનુભવ થયો હતો। આ સમગ્ર આયોજનમાં સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સેવાભાવી લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। દરેકને પ્રેમથી છાશ પીવડાવવામાં આવી અને સેવા ભાવનાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। મારું નામ ચૌધરી ભરતભાઈ બી ચૌધરી, ગુંજા પીસી વડનગર। માધુભાઈ સાહેબ અમને એક દિવસ અહીંયા બેઠા હતા, પછી મને વિચાર આવ્યો કે સાહેબ આવું એક પ્રોગ્રામ કર્યો હોય તમે તો પબ્લિકને લાભ મળે કે તમે જે કરો એ સહી। એટલે કીધું મારી ઈચ્છા એવી છે કે જૂના ડેપોની અંદર એક પ્રોગ્રામ શ્વાસનો ગરમી છે એના લીધે કરીએ। એટલે સાહેબે કીધું કે એમની તૈયારી બતાવી હતી, તમે જેટલી શ્વાસ લાવી હોય એટલી લાવી દેજો, મારો ટેકો છે। એટલે એમને જે વિચાર હતો એ સારો છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને આવીને આવી પ્રગતિ કરતા રહે। અને અમારા ડેપો ખાતર તો ગમે ત્યારે અમે બોર્ડ બનાવવા ગયા છું તો પણ એ કહેતા છીએ કે તમે ત્યારે બનાવી દો, જે બિલ થાય મને આપી દેજો। એટલે ઉદાર દિલના વ્યક્તિ છે અને અમારા એસટી માટે તો બહુ ઉપયોગી છે। ગમે તે કામ લઈને જઈએ તો એને મદદ પૂરેપૂરી એમને કરે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। સારો વિચાર હોય ને સારી રીતે અમલ કરવો, એનું નામ માણસનો સારો વિચારનો ઉપયોગ થઈ જાય। આજે એક સારો વિચાર આવ્યો કે ચલો ભાઈ આજે કાળઝાળ ગરમીમાં લોકોને પાણી તો પરસ્પર મળી રહે છે, પણ થોડી ઠંડી છાશ પણ મળે તો એમના પેટમાં છેક સુધી ઠંડક રહે। બસ આ સારો વિચાર આવ્યો અને એનો અમલ આજે કર્યો। મારા મિત્ર સરસ્વતી વિદ્યા મંદિર એસવીએમ તરફથી માધુભાઈ સાહેબ, જેમને આ વિચાર આવ્યો હતો અને અમે કીધું ચલો ભાઈ અમલમાં કરો। અને અમલ કરો તો ક્યાં કરવો કે જ્યાં બધા લોકોને બહોળો લાભ મળી શકે। આ લાભ મળી શકે તો એવી જગ્યાએ તો કઈ તો ભાઈ જ્યાં અવર જવર પબ્લિક વધારે હોય તો એસટી ડેપો, કે જ્યાં લોકો ગામડેથી પણ આવતા હોય, સિટીમાંથી પણ આવતા હોય, બહારથી પણ આવતા હોય, જતા હોય, બધા લોકોને લાભ મળી શકે। એના માટે સરસ મજાનું સ્થળ, સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમને સ્થળ માટે જગ્યા પણ આપી। ભાઈ આ જગ્યાએ તમે જાહેર જગ્યામાં તમે આ શાસ્ત્ર વિતરણ કરો, બધા લોકોને બહોળો લાભ મળી શકે। ભરતભાઈ, માધુભાઈ અવનવા પ્રોગ્રામ તો કરતા જ હોય છે, પણ આવો વિચાર કઈ રીતના આવ્યો અમને? માધુભાઈ સાહેબનામાં એક પોઝિટિવ વાત એવી છે કે લોકોને સારું શું આપવું, બાળકોને સારું શું આપવું, સમાજને સારું શું આપવું, એમનો વિચાર સતત ચાલુ જ હોય છે। અને એનો અમલ કેવી રીતે કરવો તો અમારી સાથે બધા ચર્ચા વિચારણા કરે। સારા સ્કૂલમાં પણ સારા માણસો લોકોને બોલાવી એમના જોડેથી વિચારો જાણે છે, મોટિવેશન મેળવે છે અને એ મોટિવેશન સમાજને કેવી રીતે મળી શકે એનો સારામાં સારું નિરૂપણ માધુભાઈ સાહેબ કરે છે। એડી મોદી, ડેપો મેનેજર વડનગર। છેલ્લા 1-1.5 મહિનાથી જે ગરમીનું પ્રમાણ 40 થી 45 ડિગ્રીની ઉપર જે જઈ રહ્યું છે, માનનીય વડાપ્રધાન સાહેબે પણ પબ્લિકને બિનજરૂરી બહાર ન નીકળવું, ગરમીમાં સગર્ભા મહિલાઓ અને સિનિયર સિટીઝનોએ પણ સાવચેતી રાખવાની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સૂચના આપી છે। અમે અવારનવાર મેડિકલ કેમ્પ તેમજ ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરી રહ્યા છીએ। પણ આજે એક જૂના પ્રશ્ન ખાતે ઠંડી અને મસાલેદાર છાશનું જે છેલ્લા 10 દિવસથી અમે માધુભાઈ ચર્ચા કરતા હતા, પણ આજે છેલ્લા એ વિતરણનો ફાઇનલ ઓપ જૂના પ્રશ્ન ખાતે આપવામાં આવ્યો છે। તેમને સાબિત કર્યું છે કે જે પાણીનું જે પરબ જે અવિરત સેવા ચાલુ રહી છે, તો એ માટે આજે એક નવો ઉદ્દેશ, નવા ધ્યેય સાથે ઠંડી મસાલેદાર છાશનું આજ રોજ તારીખ 18/5/2026ના રોજ એસવીએમ પરિવાર તરફથી એમને જેટલા લીટર છાશ થાય પબ્લિકને, સ્ટાફ માટે અને જાહેર જનતા માટે એક આજનો અમારો જૂના બજાર ખાતે એક કાર્ય ખુલ્લું મૂક્યું છે। એ બદલ હું વડનગર ડેપો વતી એસવીએમ પરિવારનો અને માધુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। સાહેબ, અંદાજિત કેટલા લોકોને છાશનું વિતરણ કરવામાં આવશે? અંદાજિત ડેપો ખાતે 5000થી વધારે પબ્લિકનું રોજનું અવન જવન છે। અલગ અલગ ગામડાના, તાલુકાના ગામડામાં તેમજ શહેરી માટે સાહેબે
ખુલ્લા દિલથી કોઈ પણ ચિંતા કર્યા વગર જેટલા લીટર છાશ થાય આજે આખો દિવસ ઠંડી મસાલેદાર છાશનું વિતરણ ચાલુ છે. સ્થાનિક લોકોએ પણ આ પહેલને વખાણી હતી અને જણાવ્યું હતું કે આવી સેવા ગરમીના સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એક તરફ વધતી ગરમી અને બીજી તરફ માનવતાની ઠંડી છાંયડી. વડનગરની આ પહેલ આજે દરેક માટે પ્રેરણારૂપ બની છે. આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.